નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભુજ તાલુકાના સામંતરા ગામમાં એક અત્યંત અમાનવીય અને ત્યારે ગંભીર ગુનાની ઘટના સામે આવી છે, જેમાં 40 વર્ષ પત્નીએ માત્ર ત્યારે રૂપિયાની લેવડ દેવડને લઈને પોતાના 60 વર્ષીય વૃદ્ધ પતિને જીવતો સળગાવી દીધો હતો। ગંભીર રીતે દાઝેલા વૃદ્ધનું ત્યારે પતિનું સારવાર દરમિયાન મોત નીપજતા આખો મામલો હત્યામાં પલટાયો છે। પોલીસે કૃત્ય આચરનાર આરોપી પત્નીની અટકાયત કરી લીધી છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ ઘટના અંગે વિગતો આપતા ડીવાયએસપી ત્યારે એમજે કે ક્રિશનીએ જણાવ્યું હતું કે સામત્રાના ત્યારે મૃતક 60 વર્ષીય ધનજીભાઈ ઉપ ખીમજીભાઈ ત્યારે વિસામાભાઈ કેરિયાએ ગંભીર રીતે દાઝેલા હાલતમાં જ શનિવારે રાત્રે માણકુવા પોલીસ મથકે ત્યારે પોતાની 40 વર્ષીય પત્ની કૈલાસબેન ધનજી કેરાઈ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી। જો કે ત્યારબાદ રવિવારે સાંજે 4 વાગે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા આ ગુનો હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો હતો। વધુ વાત કરી તો પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પત્ની કૈલાસબેને ત્યારે ભુજમાં એક મકાન લીધો હતો, જેના હપ્તા ભરવા અથવા બાકી રૂપિયાની ચૂકવણી કરવા માટે તેને અવારનવાર વૃદ્ધ પતિ ધનજીભાઈ પાસે રૂપિયાની માગણી કરીને ઝઘડો કરતી હતી અને રૂપિયા લઈ જતી હતી। શનિવારે સાંજે 5-1 વાગે આશરામાં ત્યારે આરોપી ત્યારે પત્નીએ ત્યારે ફરી એકવાર મકાન માટે વધુ રૂપિયાની માગ કરી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।